પણ અહીંથી પાકિસ્તાની લાઈટો દેખાય છે. હમણાં અહીંથી કચ્છની ધરોહર કહેવાય એવી જગ્યાએ બેઠા છીએ. ગુજરાત ભારતનું છેલ્લું ગામ. બહુ સરસ છે, જોવાલાયક છે. કોણ છે આ ટોપી ખરેખર મન આમ પ્રફુલ્લિત થઈ ગયું એકદમ. લાગે અમે નીકળી ગયા છે કોટેશ્વરના રસ્તા તરફ. લખપત આવશે વચ્ચે, લખપત પછી કોટેશ્વર આવે છે અને કોટેશ્વરથી પાકિસ્તાનની લાઈટો દેખાય છે. એટલે અહીંથી ગુજરાત ભારત પૂરું, પાકિસ્તાન ચાલુ. સતીનું નરેશનું હિરેનભાઈ મોબાઈલમાં એડિટિંગ ચાલુ છે એનું. અત્યાર સુધીમાં એને આમ ઊંચું ઉપાડીને રસ્તામાં જોયું નથી, એટલા મોબાઈલમાં વ્યસ્ત થઈને વિડીયો બનાવે છે. છતાંય આ બેને વિડીયોની કિંમત નથી. વિડીયો જે બતાવીને આપે ને તો એ કંઈક ને કંઈક હડી ખર્ચો કાઢે છે. તને ના જતીન ને હિરેનભાઈ એટલો બિચારા અંદર બેન વિડીયો આખો બનાવી નાખે તો ઓલો ગીત બદલાવી નાખે એટલે હાંડિયા નીકળે છે રસ્તા. જન્મ જ થયો લાગે તમારા બેના એક વિડીયો બનાવી દીધા એને છતાં કોઈ કોને સ્ટોરીમાં રાખ્યા. ખોપડી તોડ સરોવર અમે આવી ગયા છીએ. એ બાજુ પાણી છે. આગળ અહીંથી પાકિસ્તાન ચાલુ થઈ જાય છે, એની લાઈટો દેખાય છે, એ તમને હમણાં બતાવીશું. અભી મજા આયેગા ના. હાલો સીધો ઓલા ભાઈ ગામડા અમને ગઈને એમ કહી દીધું પહેલા તમે અહીંયા જઈ આવો પછી તમે વાં જાજો. હવે પહેલા અમે દર્શન કરી લઈએ. ગાડીમાં તો એવા સાનામુના બેઠા હોય અને અહીંયા તો એવા ભાઈકા બધાય. અચ્છા હા, મુખ્ય મંદિર આમ છે અંદર. ખરેખર ફરવા જેવી જગ્યા હોય યાર. જગ્યા છે, બહુ સરસ જગ્યા, એકદમ કચ્છની ધરોહર પૌરાણિક લાગે છે. નારાયણ સરોવર મુખ્ય મંદિર એક વખત જોવા જાય એક જગ્યા છે. તમે બધા આવજો, ચાલો અમે તમને બધું બતાવીએ. कुछ नहीं देखा तो कुछ नहीं. ગુજરાત ભારતનું છેલ્લું ગામ કોટેશ્વર. અહીંથી પાકિસ્તાની લાઈટો દેખાય છે. હમણાં અહીંથી આપણે અંદર સરોવરથી જવું ને એટલે આપણે જોવા મળશે. અત્યારે જે જગ્યા છે એ સરસ મજાની નારાયણ સરોવર, કચ્છની ધરોહર કહેવાય એવી જગ્યાએ બેઠા છીએ. એક વખત અવશ્ય આવજો, જોવાલાયક જગ્યા છે. સરસ મજાનું તળાવ છે, ત્રિકમરાયજીનું મંદિર છે, કોટેશ્વર મહાદેવનું મંદિર છે. બહુ સરસ પૌરાણિક જગ્યા કે જે જાણવાથી આપણે ઘણું બધી એની અંદર ઉતરીએ તો જાણવા મળે, ઇતિહાસ જાણવા મળે. તો એક વખત અવશ્ય આવજો. ઘણા બધા પ્રવાસીઓ આવે છે, બસ આવે છે અને ગુજરાતની ધરોહર કહેવાય એવી આ જગ્યા. એટલે કહેવાય છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. આ જગ્યા વિશે શું અમે પણ પહેલી વખત આવ્યા છીએ, તમે લોકો પણ અવશ્ય એક વખત મુલાકાત લેજો. બહુ સરસ છે, જોવાલાયક છે. એક વખત આવો એટલે તમને અનુભવ થાય. સુરેશભાઈ છે, તમે આ જગ્યા વિશે ખરેખર મન આમ પ્રફુલ્લિત થઈ ગયું, એકદમ આનંદ આવી ગયો કે આ જગ્યા જોઈને. કચ્છ આવ્યા પછી અમે લગભગ બધી વસ્તુ ફરી લીધી, જોઈ લીધી. હવે આપણે નારાયણ સરોવર તરફ જવું.
બધું અને હવે શરૂ કર્યું પાછું. એટલે અહીંયા કચ્છ તો અમે ગવર્મેન્ટના કાર્યક્રમથી આવેલા હતા, પણ કીધું કે હવે સાથે સાથે શરૂઆત કરીએ 2026 થી નવી. શરૂઆત કરીએ, હા, મહેનત કરીએ તો આવો જુનાગઢ તમે. અમે જુનાગઢના તો છીએ. પાસે જ છે ને, આપણે 6 કિલોમીટર થાય જુનાગઢ. હા. પણ હવે આ તો કદાચ અમારો વ્લોગ જોઈએ એ આ હા વ્લોગર નહીં નહીં પણ પણ એમને સેમ ફેસ પાછું ના એવું હતું બે વ્યક્તિ હોય તો શું કરીએ? અહીંયા પણ દ્વારકાધીશની મંદિર છે નામે એવું દ્વારકાધીશનું. અને આ બધી જે બાંધકામ જોઈને આપણને ખબર પડી હતી કે આ વર્ષો એટલે ઝાઝા વર્ષો જૂનું બધું બાંધકામ નથી. અહીંયા લક્ષ્મીનારાયણનું પણ એક મંદિર છે, આપણે અહીંયાના પણ દર્શન કરીએ. ફાઇનલી અમે અત્યારે પહોંચી ગયા છીએ કોટેશ્વર ધામ. એકદમ સનસેટના ટાઈમે અમે પહોંચી ગયા છીએ. મંદિર અમને એક્ઝેક્ટ સામે દેખાય છે અને અમે દર્શને જઈએ છીએ. તો જેમ નજીક પહોંચતા જઈએ છીએ એમ અમારો પણ એક્સાઇટમેન્ટ વધતો જાય છે. આ વ્યૂ જોવા માટે ઘણા લોકો દૂરથી આવે છે, અમે પણ ઘણા દૂરથી આવેલા છીએ. તો જોડાયેલો રહો અમારી સાથે. થોડીક જ સીડી ચડી જવાથી એવો નજારો જોવા મળશે કે ત્યાંથી ભારત અને પાકિસ્તાન બંનેની બોર્ડર દેખાય છે. દરિયાઈ સીમા દર્શન. એકદમ સનસેટના ટાઈમે અમે પહોંચી ગયા છીએ. આ વ્યૂ જોઈને અમારો બધો થાક ઉતરી ગયો. અહીંયાથી અમને એવો નજારો જોવા મળે છે કે એક સાઈડ ભારતની લાઇટો દેખાય છે, સામે પાકિસ્તાનની લાઇટો દેખાય છે. અને આ બધી દરિયાઈ સીમા છે ને એકદમ સનસેટ છે. લોકો ઘણા બધા લોકો અહીંયા ફરવા આવે છે. એક્ઝેક્ટ આરતીના ટાઈમે આવા દરિયાની સામે કોટેશ્વર મહાદેવના મંદિરે અમે પહોંચી ગયા છે અને આરતીના ટાઈમને અમને પણ દર્શન કરવાનો મોકો મળી ગયો. એટલું પબ્લિક હશે તો અમને પણ ખ્યાલ નથી. એટલી સારી જગ્યાએ અમે પહોંચી જશું અમને પણ વિશ્વાસ નથી આવતો. તમે પણ એકવાર આવો આ જગ્યા ઉપર અને મહાદેવના દર્શન કરો. અહીંથી ઓલી બાજુ જવાની એન્ટ્રી જ નથી, પૂરું થઈ ગયું.
અને સામેની સાઈડ દેખાય ત્યાંથી પાકિસ્તાન ચાલુ થઈ જાય. હોટેલી છે અને જયેશભાઈ કોટ કરેલો છે. જયેશભાઈ, હા ભાઈ, તો આની તમારે પાંચ કોટ માંગો, તમે શું કીધું? મેં કીધું હું મારો કોટ કોઈને દઉં નહીં. જયેશભાઈ ગઈ ના પડતી ત્યાં. અરે યાર, હું મારો મોબાઈલ કોઈને નથી આપતો તો કોટ ક્યાંથી આપું? હું ગયો મોબાઈલ ક્યાં આવ્યો? હું મારો મોબાઈલ કોઈને, હું મારી એક બોલપેન કોઈને ન આપું તો મારું કોટ માંગવા કોટ આપો ને હું બાપુ જેને વટ હોય ને એને જ દુશ્મન હોય. અપમાનજનક વાત થઈ ગઈ છે. તું હજી કેમ હમણાં એક કિસ્સો થઈ ગયો તમને? જતીન નામ છે ને, હળવે એકથી જયેશભાઈ પાસે ગયો અને જયેશભાઈ ને પ્રેમથી કીધું હતું કે જયેશભાઈ તમે કે મને કોટ લાવો ને તમારે સાંગળ દે ને એના કે મારી વાતમાં આવી જતા. જયેશભાઈ કે નહીં મને કે મારે કોટો કરનો કાલે ક્યાં જાય? કાલે તો તમે કોઈ નથી, બસમાં બેસી. રિટર્નમાં પણ અમે આશાપુરામાના મંદિર આવી અને પ્રસાદી લીધી. અમે આવ્યા ત્યારે ખજૂરભાઈ ને એમની ટીમ અહીંયા જ હતી, પણ એમને અમે પહોંચ્યા નહીં, નીકળવાનું થયું એવું થયું. હવે અમે નીકળશું ભુજથી અંજાર ને અંજારથી અમારા બેગ પેક કરીને ડાયરેક્ટ જુનાગઢ સીધા. લોકો તો ભાઈ બસમાં જવાના છે. અમને તો આ લોકો ગાડીમાં નહીં બેસાડી, અમે લોકો બસમાં આવતા રહીશું. તું આવજે મારે ભેગો બપોરે 4 વાગે. તમારે જુનાગઢ જવું ખૂબ જરૂરી છે. એટલે રાતે અમે નીકળી જશું સવારે જુનાગઢ અને સવારે પછી શૂટિંગ છે ત્યાં. હા, જવું પડે એમ છે, નહીતર તો કચ્છમાં હજી અમારે 2-4 થી 5 દિવસ રોકાવાનો આપણો પ્લાન હતો નહીં. પ્લાન હતો પ્લાન. એમ તો હજી અમારે 2-4 વસ્તુ 5 વસ્તુ હજી બાકી રહી ગઈ છે. માંડવી બીચ છે, હા, ગાળો ડુંગર છે, મુન્દ્રા પોર્ટ અને લખપત અમારે અહીંથી થોડુંક જ દૂર થઈ જતું હતું, પણ અત્યારે ત્યાં પાછું જવું એ બહુ અઘરું પડી જતું હતું. એટલે પછી નીકળી ગયા કે હવે નેક્સ્ટ ટાઈમ પાછા કચ્છ બોલાવશે ત્યારે આવશું. ઉતારી ગયા ને આમાં થઈ જાય માથા કોઈ. આજથી સુધી જીવો છું. ઓય કાઢ તો ગુપ્તી કાઢ તો ગુપ્તી તારી પડી છે રૂમે. કાઢ તો ગુપ્તી કાઢ તો હમણાં ટોપી વાળાને આગળ કોણ છે આ ટોપી વાળા? એના ઘરના છે ને આ સેવા કરે છો, એ ઉઘાડા પગે જો બે સોડા હવે બતાવી છે હો કે કઈ સોડા પીવી હમણાં જોજો તમે. જા લગ્ન પછી આ તૈયારી રાખવાની છે પોતે. એ નથી પીવી હમણાં માટે આ લીધું છે. જો ઓરિજિનલ છે બેમાંથી તને જે ફાવે તે સેવા કરતું રહેવાનું બરાબર, ઉઘાડા પગે. આ દીકરો સવારનો વિડિયો ઉતારે છે. ઓ જતીનભાઈ, ગાંઠિયાનો કારીગર માઠિયો છે આપણે. માઠિયો. હા, માઠિયો. બહુ ડેમેજ કર્યું છે. ડેમેજ છે. જો 4 ને 2 6 આ છોકરો ભુજનું જોરદાર ગાર્ડન છે. વસંતભાઈ અમને મળ્યા હતા. વસંતભાઈના ઘરના એમનો છોકરો અત્યારે રાતે મોડું થઈ ગયું હતું એટલે અમને ભુજ બોલાવ્યા એટલે અમે મળવા આવ્યા છીએ. અમારા માટે 1 કલાક ત્યાં ગાર્ડનમાં વેઇટ કરતા હતા. બોલી જા લે, જોરદાર લોકેશન. વસંતભાઈ આપણને બોલાવ્યા છે. આ આખું ગાર્ડન છે મોટું બધું યાર. જો ખરેખર જોરદાર છે. અમારા માટે આવ્યો છે અને છોકરો ચા પીવડાવવા અમને લઈ આ હું ફોટા પાડે કે હું કરે જાય છે. બહુ સારું કામ છે છોકરાનું. હાલો હવે વસંતભાઈ અમને છે ને ચા પીવડાવવા લઈ જઈએ છે, એટલે ચા પીને પછી અમે નીકળશું અહીંથી. હજી અમે ભુજમાં આટા મારીએ અડધી રાત. 2 દિવસથી અમે હાવ ફરીએ જ છીએ. મારો તો અવાજ બી ગયો. હવે અમે અત્યારે ચા પીવા જઈએ છીએ. વસંતભાઈ અમને અહીં ભુજમાં સરસ મજાની રજવાડીની ચા પીવા લઈ જાય છે. 3 વાગ્યા છે, ખૂબ ઠંડી છે અને વાતાવરણ પણ બહુ મસ્ત છે અહીંયા. એટલે एकदम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है. बहुत मजा आ रहा है यहाँ पे. ભુજમાં ખરેખર રોકાવા જેવું વાતાવરણ છે. ખરેખર અમે જ્યાં જાય ને એમ જ કહીએ છીએ અહીંયા આ કરવા જેવું છે. જો આ દીકરી બા ઘોડો ચલાવે છે. દીકરા હવે આ શું કરો છો તમે અત્યારે? ઘોડો ચલાવે ઓછી છે ભાઈ, હવા ઓછી છે. આવા ઉપડે બાપા. અમારામાં દીકરા અરે યાર એકદમ ઓછી છે, ખરેખર ઓછી છે. તો જા તું બે જા જતે. આ જયેશભાઈ બિહાર દે. વસંતભાઈ ની 2 વ્હીલ માં આવી ગયા છે અને અમે જે 4 વ્હીલ લઈને ચા પીને પછી નીકળશો.
બસ તને ચા પીવા જઈએ એના પછી ઘરે જાશું. ભુજમાં તને અહીંયા મજા આવે કે જુનાગઢ મજા આવે? અને તો અહીંયા ભુજમાં આવે શાંતિ મળી ગઈ. એવો માંડવી અહીંયા રોકાશો તો લઈ જાય. એ વેતાળ એ બેતાલ વિક્રમ વેતાળ. હાલો અમારે જવાનું હતું જુનાગઢ અત્યારે, પણ હવે અમારે અહીંયા જ સવાર પડી ગયું પહોંચવામાં, એટલે હવે 2-3 કલાક આરામ કરી પછી જુનાગઢ નીકળશું. એમને બસમાં જવાનું છે. સમય વાયદા તે નબળો આવી ગયો. 2 શબ્દ બોલો. 2 શબ્દ બોલો. થાકી ગયો છું છોકરા, સવારનો ગયો તો અત્યારે પાછળથી પણ હવા નીકળે લઈ લે. હવે 4 એકબીજા હલવાઈને બેઠા હતા, અને કઈ નહોતા શકતા કેમ. તો આજનો વ્લોગ થકાણ નહીં આયરે આજે જ અત્યારે જ પૂરો થાય.